સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદકુમાર બંસલને ઝડપી પાડ્યો હતો. આરોપી રાહુલ ગુર્જર તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટલમાં વેટર તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન તેના મકાનમાં ભાડેથી રહેતી બબીતા નામની મહિલા સાથે મળીને મકાન માલિકની 13 વર્ષીય પૌત્રીને નશાકારક દવા ભેળવેલી મીઠાઈ ખવડાવી બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બબીતાએ ઘરમાંથી લોકર તોડી 1.78 લાખની ચોરી કરી હતી અને પરિવારજનોને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી આરોપી રાહુલ ગુર્જરે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચર્યો હતો. જેથી આ સમગ્ર મામલે દિલ્હીના માલવીયા નગર પોલીસ મથકમાં ગત તારીખ 9/7/2024ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની ટીમે આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો હતો અને દિલ્હી લાવતી હતી તે દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરના ખતૌલી વિસ્તારમાં હોટલમાં જમવા માટે રોકાયેલા હતા, જ્યાં આરોપી રાહુલ દિલ્હી પોલીસના જપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો. એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા. જે મકાન માલિકની પુત્રી છે, ઉંમર વર્ષ 13ની, એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો. દિલ્હી પોલીસને જાણ કરી છે. દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી 2 માસ જેલમાં રહેલ છે.